નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનઃગઠન. આપણે એચએસસી બોર્ડ એક્ઝામ દ્વારા જે વિભાગ એમાં પ્રશ્નો પૂછાય છે એ આગળના વિડીયોમાં જોઈ લીધા. હવે આજથી આપણે એચએસસી બોર્ડ એક્ઝામમાં જે વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય છે એનો વિડીયો જોઈએ છીએ. તો વિભાગ બીમાં એક પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરમાંથી. ટોટલ વિભાગ બીમાં 10 પ્રશ્નો પૂછાય છે, દરેકનો 1 માર્ક્સ. આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. તો આપણે જોઈએ, પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ભાગીદારી પેઢીના એકત્રિત નફાની રકમ વહેંચણી અંગે નમૂનાની આમ નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે થિયરી ભણ્યા એમાં પણ આપણને ખ્યાલ છે કે એકત્રિત નફો એ ભાગીદારોની મહેનત છે. એકત્રિત નફા ઉપર હક ચાલુ ભાગીદારોનો લાગે છે અને ભાગીદારના મૂડી ખાતે જમા થાય. તો આપણે જવાબ પરીક્ષામાં લખશું, ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના જૂના પ્રમાણમાં થાય છે. આમ નોંધ કેમ લખાશે? તો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. પછી છે ત્યાગનું પ્રમાણ એટલે શું? જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી, તમને ખ્યાલ છે ત્યાગ એટલે શું? અત્યારે જે મળે છે એના કરતાં ઓછું મળે એને ત્યાગ કહેવાય, બરાબર છે? તો એને તમે કઈ રીતે સરસ ગોઠવી શકો? તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારો નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી ઓછો મળે છે અમુક ભાગીદારોને. તો જે નફાનો ભાગ ઓછો મળે છે તેને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ. પછી છે ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. પછી છે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારો વચ્ચે તેમના મૂડી અથવા ચાલુ ખાતે કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન વખતે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે કઈ આમ નોંધ લખાય છે? આપણે પુનઃમૂલ્યાંકન ખાતું શીખ્યા ત્યારે આપણે શીખી જ ગયા છીએ કે કોઈ પણ મિલકતમાં વધારો થાય તો જે તે મિલકત ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પછીનો પ્રશ્ન છે, ત્યાગનું સૂત્ર આપો. ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્ન છે, ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ ઋણ એટલે કે માઇનસમાં આવે તો શું કહેવાય? તો જો ત્યાગની ગણતરી કરતી વખતે જવાબ ઋણ ચિહ્ન આવે તો તે ભાગીદારનો લાભ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુ લાભમાં પણ લાગુ પડે છે. લાભના સૂત્ર દ્વારા જો જવાબ માઇનસમાં આવે તો શું થાય? તો એને ત્યાગ કહેવાય. પછીનો પ્રશ્ન છે, ભાગીદારે ત્યાગ કર્યો છે તેવું ક્યારે કહેવાય? તો જ્યારે ભાગીદારને, આવો જ પ્રશ્ન આપણે આગળ શીખી ગયા, ત્રીજો પ્રશ્ન એના જેવું જ છે. જ્યારે ભાગીદારને મળતું નફાનું જૂનું પ્રમાણ તેને મળતા નફાના નવા પ્રમાણ કરતાં વધારે હોય ત્યારે ભાગીદારે ત્યાગ કર્યો છે તેવું કહેવાય. પછી ત્યાગનું પ્રમાણ શા માટે શોધવામાં આવે છે? તો ત્યાગ, જે નવો ભાગીદાર જે પાઘડી લઈ આવે છે એ ભાગીદારો, જૂના ભાગીદારો અથવા ચાલુ ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપવામાં આવે છે, બરાબર? તો ત્યાગનું પ્રમાણ એટલે એને અત્યાર સુધી જે ધંધો જમાવવામાં બેને મહેનત કરી છે અને નવા ભાગીદારને જે એનો ફાયદો થશે એ ફાયદાના વળતર રૂપ જે ભાગીદાર પોતાનો નફો જતો કરે છે એને આપવાનો છે પાઘડી. તો એ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ભાગીદાર, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, માની લો કે ચાલુ ભાગીદાર છે, નફા નુકસાનના પ્રમાણમાં એમાં ફેરફાર થાય છે અને ચાલુ ભાગીદારને પણ જો લાભ થાય છે તો એને પણ પાઘડી લઈ આવવાની છે, બરાબર છે? જે ભાગીદાર ત્યાગ કરે છે એ જ પાઘડી લઈ જશે. તો નવા ભાગીદારે લાવેલ તેના ભાગની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચવા માટે અને ભાગીદારી પેઢીના પુનઃગઠનને કારણે પાઘડીની હવાલા નોંધ આપવા ત્યાગનું પ્રમાણ શોધવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે અહીંયા નવા ભાગીદાર છે, આપણે જવાબ લખ્યો છે, પણ જો જૂના ભાગીદારને પણ લાભ મળતો હોય તો એને પણ પાઘડી લાવવી પડે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો, લાભનું પ્રમાણ એટલે શું? તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીમાં ફેરફારને કારણે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી વધુ મળે છે. એટલે જે પ્રમાણમાં નફાનો ભાગ વધુ મળે છે તેને શું કહેવાય? તો લાભનું પ્રમાણ. પછી છે ભાગીદારોનું લાભનું પ્રમાણ ક્યારે શોધવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારની નિવૃત્તિ સમયે અથવા અને પુનઃગઠન સમયે ચાલુ ભાગીદારોને મળતા લાભનું પ્રમાણ શોધવામાં આવે છે. લાભનું સૂત્ર છે બિલકુલ ત્યાગથી વિરુદ્ધ, બરાબર? લાભનું સૂત્ર શું છે? ત્યાગથી વિરુદ્ધ નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ત્યાગનો ભાગ અને લાભના ભાગનો સરવાળો હંમેશા કેવો હોય? સરખો હોય. કેવો હોય? સરખો. પુનઃમૂલ્યાંકન કોને કહેવાય? તો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલ હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેને પુનઃમૂલ્યાંકન કહેવાય. પછી પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એને નફા નુકસાન હવાલા ખાતું પણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો આગળના વિડીયો બધા જોઈ લેજો. આગળના વિડીયોમાં આગળના ચેપ્ટરનું બધું બ્લુપ્રિન્ટ મુજબ બધા જ વિભાગો મૂકેલા છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વિડીયો વધુને વધુ શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જુઓ છો પણ કોમેન્ટ કંઈ કરતા નથી તો મને કંઈ બહુ ખ્યાલ આવતો નથી, તો ખાસ કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે, બરાબર છે? તમારે કંઈ પણ સૂચન હોય, વિડીયો કઈ રીતે સારી રીતે બનાવી શકાય તો પણ તમે કહી શકો છો. તો ખાસ કોમેન્ટમાં લખજો, બરાબર છે? આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. નવા વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. હજી વિભાગ બીના પ્રશ્નો બાકી છે. નવા વિડીયોમાં ફરી પાછા વિભાગ બીના પ્રશ્નોમાં મળીએ છીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ.